નમસ્કાર, ઇવનિંગ રિપોર્ટમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। હવામાન નિષ્ણાત નિલેશ વાલાણીએ અનુમાન વ્યક્ત કર્યું છે રાજ્યમાં ચોમાસું 12 આની રહેશે। મોટાભાગના વિસ્તારમાં હોળીની જાળ પૂર્વ અને અગ્નિ તરફ રહી। ચોમાસા પહેલા સમુદ્રમાં વાવાઝોડું સંભવ છે। હોળીનો ઝુકાવ થોડા સમય માટે દક્ષિણ પશ્ચિમ દિશા તરફ રહ્યો છે। દક્ષિણ પશ્ચિમ દરિયાકાંઠે અતિવૃષ્ટિની સંભાવના પણ વ્યક્ત કરી છે। હોળી પ્રગટાવવામાં આવી હતી અને હોળી પ્રગટાવ્યાના 4 ઘડી સુધી પવનનું નિરીક્ષણ કરવાનું હોય છે। 4 ઘડી એટલે કે 96 મિનિટ સુધી પવનની દિશાનું અવલોકન કરવામાં આવતું હોય છે। તો ગઈકાલે હોળી પ્રગટાવવામાં આવી ત્યારે ગુજરાતના મોટાભાગના વિસ્તારોમાં પશ્ચિમના પવન તો અમુક સેન્ટરોમાં ઉત્તર પશ્ચિમના પવન જોવા મળ્યા હતા, જેના કારણે હોળીની જાળ પૂર્વ તરફ જોવા મળી હતી અને પૂર્વ તરફ જાળ જાય તો આવનારા ચોમાસા માટે સારા સંકેત ગણવામાં આવે છે। આવનારું ચોમાસું 12 આની જોવા મળશે અને એક કરતાં વધુ દિશાના પવનો પણ જોવા મળ્યા હતા, જેના કારણે ચોમાસા પહેલાં સમુદ્રની અંદર એક વાવાઝોડાના પણ સંકેત જોવા મળ્યા છે। તો આગાહીકાર રમણીક વામજાનું અનુમાન ચોમાસું સારું રહેવાના સંકેત આપ્યા। એપ્રિલ અને મે મહિનામાં બે માવઠા, પવનની દિશા મોટાભાગે પશ્ચિમથી પૂર્વ રહી છે। આ તરફ આગાહીકાર મોહન દલસાણિયાનું અનુમાન ચોમાસામાં વરસાદ સારો રહી શકે છે। વનસ્પતિ નબળા સંકેત આપી રહી છે। તો રજનીકાંત લાલાણીએ પણ અનુમાન વ્યક્ત કર્યું। તેમણે કહ્યું છે કે હોળીની જાળ પરથી 12 આની ચોમાસું રહેશે। અષાઢમાં નદી નાળામાં નવા નીર આવી જશે। શ્રાવણ મહિનો સંપૂર્ણપણે કોરો રહી શકે છે।